નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 ની જે એનએમએમએસ પરીક્ષા છે જેનું 2020 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે। માટે મિત્રો વિડિયોને પૂરો જોજો, વિડિયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તેના ગુણ છે 180, કુલ મિનિટ છે પણ 180 એટલે કે 3 કલાકનો સમયગાળો છે। અને મિત્રો આ પરીક્ષા હતી જે તારીખ 14/3/2021 ના રોજ લેવાઈ ગયેલી છે, એટલા માટે મિત્રો તમને આ વર્ષે પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે આ પેપર। માટે મિત્રો સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈજો। હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ। અને મિત્રો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે એનએમએમએસ નું જે બધા જ પેપરો છે આઈએમપી એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। હવે આપણે પેલો છે એ જોઈએ। અને મિત્રો તે પહેલા હજી સુધી તમે મિત્રો 2019 નું જે પેપર હતું તે ન જોયું હોય તો હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમની લિંક આપી દઉં છું, ત્યાંથી તમે એ પેપરને જોઈ શકો છો। હવે આપણે પહેલો સવાલ છે એની અંદર શું કરીશું તો એની અંદર આપણે શું કરવાનું છે, પહેલા 1 છે, ત્યારબાદ 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે અને 4 નો વર્ગ આવશે। હવે તો કેટલો થશે 16 થશે। ત્યારબાદ તો કે 5 નો વર્ગ બરાબર 25 થશે, 6 નો વર્ગ બરાબર તો કે 36। રેડી, તો ઓપ્શન નંબર બી છે એ આપણો સાચો ઉત્તર છે। ત્યારબાદ આપણે બીજો સવાલ છે એ જોઈએ તો તેની અંદર શું છે, અહીં જો આ પાસ પાસેના મિત્રો ગુણાકારમાં છે એટલે એને આપણે ગુણાકાર એ રીતે કરવાનો, જો 2 ગુણ્યા 2 બરાબર તો કે ભાઈ 4, એ રીતે 13 ગુણ્યા 2 બરાબર 26। મિત્રો આ બે પદને લેવાના છે, આ બે અને આ બે લઈશું આપણે। રેડી, હવે આપણે 24 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળે 48 મળી જાય છે મિત્રો। તો હવે આપણે કેટલા આપેલા છે તો કે 35 છે, 35 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળે 70 મળે છે। તો 70 છે હે મિત્રો એ આપણો સાચો ઉત્તર રહેશે। ઓકે, આગળ વધીએ। ત્રીજો સવાલ, એની અંદર 2, 5, 9, 14 અને 20 આપેલા છે, તો આપણે ક્વેશ્ચન માર્કની અંદર શોધવાનું છે। તો આની અંદર મિત્રો ક્રમિક વધારો થાય છે અને અહીં જો મિત્રો 2 માં આપણે 3 નાખ્યા તો 3 નો એડ થશે, તો અહીં જોયો પહેલામાં 3 એડ થશે, ત્યારબાદ બીજા સ્ટેપની અંદર તો 5 માં કેટલા એડ થશે તો +4, ત્યારબાદ 9 માં કેટલા એડ થશે તો +5, ત્યારબાદ 14 માં કેટલા એડ થશે તો +6, હવે 20 માં કેટલા એડ થશે +7, એટલે ઉત્તર શું બનશે 27 બનશે। ઓકે, આગળ વધીએ। ચોથો સવાલ છે કે 17, 25, 41 અને 73 આપેલા છે, ત્યારબાદ આપણે ક્વેશ્ચન માર્ક આપેલું છે તે આપણે શોધવાનું છે। તો જે ચોથો સવાલ છે એની અંદર શું કરવાનું છે, આપણે 17 ની અંદર કેટલા ઉમેર્યા તો +8 ઉમેર્યા છે, ત્યારબાદ આપણે એને 25 માં કેટલા ઉમેર્યા તો 41 થાય તો કે 16 + 16, તે રીતે ત્યારબાદ આપણે 16 દુ 32 એટલે 41 ની અંદર આપણે કેટલા ઉમેરીશું 32 ઉમેરીશું તો 73 થશે। તો હવે 32 દુ 64 એટલે કે આપણે 73 ની અંદર મિત્રો જે 64 ઉમેરીશું આપણે તો આપણે કેટલા મળશે 137। ઓકે, ત્યારબાદ પાંચમો સવાલ 1.1, 2.3, 3.5 અને 4.7 આપેલા છે, તો તેની અંદર જોઈએ કે પાંચમો સવાલ છે એની અંદર મિત્રો ક્રમિક પદે શું ઉમેરેલું છે તો કે 1.2, એટલે અહીં જો મિત્રો 1.1 છે એમાં કેટલા ઉમેર્યા 1.2 ઉમેર્યા એટલે 2.3 મળ્યા। એવી રીતે બધાની અંદર ઉમેરવાના છે આપણે જોઈએ। એવી રીતે મિત્રો 4.7 માં આપણે ઉમેરીએ કેટલા ઉમેરવાના છે તો કે ભાઈ 1.2, તો મિત્રો 4 ને એટલે 2 ને 7 9, 4 ને 1 5,
5.9 એ આપણો સાચો ઉત્તર છે. ઓપ્શન નંબર ડી. ઓકે મિત્રો, તમારે આવા વિડીયો જોવા હોય તો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે આપણે એનએમએમએસ જ્ઞાન સાધના બધા જ મિત્રો પેપરોનું આપણે સોલ્યુશન કરીશું. હવે આપણે છઠ્ઠો સવાલ જોઈએ. એની અંદર પહેલો છે 1 છે, 1/3 છે, 1/9 છે અને 1/27 છે. તો જો અહીંયા આપણે જો છેદ શું થાય છે તો કે ભાઈ 3 ગણો થાય છે. અહીં મિત્રો 3 છે, 9 છે, 27 છે. તો હવે કેટલા આવશે? તો 27 તેરી 81. 81 એટલે 1/81. રેડી? અહીં 9 3 મિત્રો ગુણાકાર કરવાના. એટલે 3 ગણો છે, 3 ગણો છે. ઓકે, ત્યારબાદ આપણે 7મો સવાલ છે. એની અંદર જોઈએ કે તેની અંદર શું કરવાનું છે. 7મો સવાલ છે 52, 26, 104, 52 અને 208 છે. મિત્રો આ છે એ મિશ્ર શ્રેણી છે. ઓકે મિત્રો, આની અંદર શું છે તો કે ભાઈ ભાગ્યા 2 છે અને ગુણ્યા 4 છે. રેડી? અહીં આપણે શું કરવાનું છે તો કે ભાઈ 52 + 2 કરીશું, અથવા ગુણ્યા 2. આપણે ગુણ્યા 2 કરીશું. ત્યારબાદ 104 ગુણ્યા 2 એટલે અહીં આપણે ગુણ્યા 2 કરીશું મિત્રો, એટલે 108 મળી જાય છે. ઉપરના પદની અંદર વાત કરીએ તો 26 દુ 52 એટલે 2 ગુણ્યા, ત્યારબાદ 52 દુ તો કે ભાઈ 104. 104 છે એ આપણો સાચો ઉત્તર રહેશે. આગળ વાત કરીએ. 8મો સવાલ છે કે 80, 69, 60 અને 53. ત્યારબાદ ક્વેશ્ચન માર્ક આપેલું છે. તો 8મો સવાલ છે એની અંદર મિત્રો ક્રમિક છે એ માઇનસ થતા જાય છે. અહીં મિત્રો -11 થાય છે. ત્યારબાદ અહીં 69 થી 60 ની વચ્ચે કેટલા માઇનસ થાય છે? -9 થાય છે. ત્યારબાદ 60 થી 53 ની અંદર કેટલા બાદ થાય છે તો કે -7 બાદ થાય છે. તો હવે આપણે શું મળે છે તો આપણે હવે પેલા 11 બાદ કર્યા, પછી તો કે ભાઈ 9 બાદ કર્યા, હવે 7 બાદ કર્યા, હવે કેટલા બાદ કરીશું? 5. કારણ કે આ પણ ક્રમિક થતી જાય છે. એટલે આપણે જો મિત્રો 53 ની અંદરથી આપણે 5 બાદ કરીશું તો કેટલા ઉત્તર આવશે? 48 ઉત્તર આવશે. ઓકે, હવે આપણે 9મો સવાલ છે એ જોઈએ કે એની અંદર શું કરવાનું છે. તો 9મો સવાલ છે ઓકે, એની અંદર જો 1/2 છે, 3/4 છે, ક્વેશ્ચન માર્ક છે, 7/16 છે અને 9/32 છે. અહીં જો મિત્રો અંશ શું આપેલો છે? એમાં એકી સંખ્યા આપેલી છે. જો 1, 3 એ રીતે આપણી એકી સંખ્યા કેટલી છે તો કે ભાઈ અહીં જો મિત્રો આપણી એકી સંખ્યા છે ઓકે, કઈ છે તો કે ભાઈ 2, 3, 5 અને 7 એ રીતે 11 એ રીતે છે. ઓકે, આપણી એકી સંખ્યા છે. અહીં જો શું કીધું છે ઉપર જો મિત્રો એકી સંખ્યા આવે છે 1, 3, તો હવે ઉપર કેટલા રહેશે તો કે ભાઈ 5 રહેશે. જો અંશમાં કેટલા રહેશે ભાઈ? 5 રહેશે. ઓકે, અંશમાં 5 રહેશે. રેડી? અંશમાં 5 રહેશે. હવે આપણે છેદ મેળવીએ. છેદમાં શું કરવાનું છે તે જોઈએ. તો છેદ મેળવવા માટે આપણે શું કરીશું તો કે જો અહીં જો મિત્રો આપણે અંશ મળી જાય છે. હવે આપણે છેદ જોઈએ. તો છેદમાં શું આપેલું છે તો કે ભાઈ એમાં શું થાય છે તો કે એમાં જાણે કે બમણી થતી જાય છે. જો 2 છે તો 4 છે, 4 હોય તો 8 થશે, 8 હોય તો 16 થશે, 16 હોય તો 32 થશે. તો અહીં 2 છે તો 4 થશે, 4 દુ 8 થશે. એટલે છેદમાં આપણે મળી જાય છે 8 મળી જાય છે મિત્રો.
એટલે મિત્રો આપણો સાચો ઉત્તર શું બનશે? તો કે ભાઈ 5/8. રેડી? હવે આપણે જોઈએ કે ભાઈ 10મો સવાલ છે 1, 2, 5 ક્વેશ્ચન માર્ક 17 અને 26 આપેલા છે. 10મો આન્સર છે તો કે ભાઈ એમાં શું વધે? તો કે ભાઈ એકી સ્થાનોમાં સંખ્યાનો વધારો થાય છે. ઓકે, અહીં શું કીધું છે? 1, 2, ઓકે, એમ 3, ત્યારબાદ 5, 7, 9 અને 11 એમ એકી સંખ્યાનો એની અંદર વધારો થાય છે. જો સૌપ્રથમ 1 નો ઉમેરો થાય છે, ત્યારબાદ 3 નો ઉમેરો થાય છે. અહીં આપણે જોઈએ +1, ત્યારબાદ +3 થશે, ત્યારબાદ 5 ની અંદર કેટલા પ્લસ થશે? પ્લસ અહીં 3 થયા, ત્યારબાદ હવે 5 આવે છે તો 5 ની અંદર 5 પ્લસ થશે, ત્યારબાદ તો કેટલા પ્લસ થશે? તો જો 10 આપણે જાણ્યું ઉત્તર મળ્યો કેટલો? 10. તો એનું આગળનું સ્ટેપ જોઈએ. તો 10 માં આપણે 7 ઉમેરીશું કેમ કે એકી સંખ્યા છે તો 10 ને 7 17 મળી જાય છે. હવે આપણે 17 માં કેટલા ઉમેરીશું? તો કે ભાઈ 11 ઉમેરીશું તો 26 મળી જાય છે. એ રીતે મિત્રો જોઈ લેવાનું. તો ઓપ્શન નંબર સી છે એ પણ આપણો સાચો ઉત્તર છે 10. ઓકે, આગળ જોઈએ. હવે આપેલું છે કે 11 થી 12 દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે. અહીં આપણે વધુમાં વધુ કેટલા ચોરસ છે એ આપણે જણાવવાનું છે. સૌપ્રથમ આપણે જો અહીં જો આ કેટલો છે કે આ 1 છે, આ બીજું છે, આ ત્રીજું છે અને આ બીજું છે. રેડી? તો શું કરીશું આપણે? જો આપણે ઉપરનો છે અને નીચે સાથે ગુણી દઈશું. ઉપર કેટલા છે? 3. તો આપણે એમ લખ્યું 3 ગુણ્યા 2 કરીશું. 3 ગુણ્યા 2 કરીશું. ત્યારબાદ આપણે શું કરીશું? તો આપણે 2 ગુણ્યા 1 કરીશું. આને આની સાથે ગુણીશું. 2 ગુણ્યા 1 કરીશું. રેડી? હવે તો કે આપણે 6 મળશે, 6 વત્તા આપણે 2 કરીશું, 8 મળશે આપણો સાચો ઉત્તર. 8 છે ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ આપણે આકૃતિ આપેલી છે. સૌપ્રથમ આપણે આના મેળવી લઈએ 1, 2, 3 અને 4 છે. સૌપ્રથમ આપણે કરીએ મિત્રો અહીં મેળવીએ સાઈડમાં. પહેલા આપણે ઉપરના જે બોક્સના છે એ ખુલ્લા છે એને આપણે મેળવીએ. ત્યારબાદ જે અંદરના છે એને બાદમાં મેળવીશું આપણે. કુલ આપણે કેટલા આપેલા છે? તો કે ભાઈ 4 આપેલા છે તો કે 4 ગુણ્યા 2 વત્તા આપણે કરીશું 3 વત્તા ગુણ્યા 1. ઓકે, રેડી? તો એ થયા બાદ આપણે અંદરના ગણીએ. અંદરના તો કે 4 ગુણ્યા 4 તો કેટલા મળે? તો કે ભાઈ 8 વત્તા 3 વત્તા 16 તો કેટલા મળશે? 27. તો 27 કયો ઓપ્શન છે એ જોઈએ. ઓપ્શન નંબર સી છે એ આપણો ઉત્તર સાચો છે. આગળ વધીએ. 13મો સવાલ. નીચે દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવવાના છે. લંબચોરસ છે 13મો સવાલ છે એની અંદર લંબચોરસ મેળવવાના કીધેલા છે. અહીં 1 છે, 2 છે અને 3 છે. 2 અને 3. ઓકે, સૌપ્રથમ આપણે અહીં લખવાનું 1 વત્તા 2 વત્તા 3 કરીશું. ત્યારબાદ ગુણાકાર નિશાન કરીશું. 1 વત્તા 2 વત્તા 3 કરીશું. જો તો કેટલા મળે? 6 ગુણ્યા 6 બરાબર 36. ઉત્તર કેટલો મળશે? તો કે ભાઈ 36. ત્યારબાદ 1, 2, 3, 4, 5 અને 6 છે. અહીં 2 આપેલા છે 1 અને 2. રેડી? તો 14મો સવાલ છે એની અંદર ઉપરના વેલા ગણીએ. જુઓ તો 14મો સવાલ છે એની અંદર ઉપરના ગણીએ તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6. રેડી? ત્યારબાદ ગુણાકાર નિશાની આવશે. 1 વત્તા 2 કરીશું.
તો કેટલા મળશે 21 ગુણ્યા 3 થશે તો 21 તેરી 63 તો 63 કયો ઓપ્શન છે ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર રહેશે આગળ વધીએ 15મો સવાલ છે તેની અંદર મિત્રો પ્રશ્ન ખાસ વાંચજો કે ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો કે જે ચોરસ નથી એવા વધુમાં ને વધુમાં કેટલા લંબચોરસ છે તો સૌપ્રથમ આપણે પહેલા લંબચોરસ મેળવીશું તેમાંથી બાદ ચોરસ બાદ કરીશું ચલો જોઈએ 1 2 3 4 2 3 રેડી તો એની અંદર આપણે વાત કરીએ સાઈડમાં જોઈએ આપણે તો આપણે કેટલા આપેલા છે સૌપ્રથમ આપણે લખી 1 + 2 અહીં એ રીતે નહીં ગણીશું આપણે બીજી રીતથી ગણીએ 4 ગુણ્યા 3 છે તો વત્તા આપણે લખીએ 3 ગુણ્યા 1 છે તો કેટલા મળે 8 + 3 બરાબર કેટલા મળશે 11 મળશે તો 11 છે એ આપણે મળી જાય છે ત્યારબાદ આપણે શું કરીશું એટલા મિત્રો આપણે ચોરસ મળે છે તેમજ હવે આપણે લંબચોરસ મેળવીએ તો 1 + 2 + 3 + 4 અને ગુણ્યા 1 + 2 કરીશું તો 10 ગુણ્યા 3 બરાબર કેટલા તો કે ભાઈ 30 થશે તો હવે આપણે 30 - 11 કરીશું તો કેટલો ઉત્તર આવે તો કે ભાઈ 19 ઉત્તર આવે છે તો 19 એ મિત્રો આપણો સાચો ઉત્તર છે રેડી 16મો સવાલ નીચે દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો આ આકૃતિ છે એની અંદર હવે મિત્રો આપણે 16મો સવાલ છે તેની અંદર વાત કરીએ તો તેની અંદર આપણે શું કરવાનું છે તે જોઈએ આપણે કે વધુમાં વધુ કેટલા ચોરસ છે તે આપણે ચોરસ નથી મિત્રો ત્રિકોણ આવશે અહીં પ્રિન્ટ મિસ્ટેક છે ત્રિકોણ શોધવાના છે આપણે ઓકે તો 16મો સવાલ છે એની અંદર જોઈએ કે જો આપણે ત્રિકોણ શોધવાના છે 1 છે 2 3 4 5 6 7 8 9 થશે ત્યારબાદ આ 10 થશે આ મિત્રો 11 થશે ત્યારબાદ આ 12 થશે આ મિત્રો 13 થશે તો કેટલા ચોરસ ત્રિકોણ થશે તો કે 13 થશે ત્યારબાદ આની અંદર આપણે સૂત્રની મદદથી ગણીશું જોઈએ આપણે 17મો સવાલ છે એની અંદર સૂત્ર તરફથી ગણીએ આપણે તો આપણે જોઈએ કે જે મિત્રો 17મો સવાલ છે એની અંદર આપણે શું કરવાનું છે તે જોઈએ સૌપ્રથમ આપણે શું કરીશું તો કે 1 + 2 + 3 + 5 કરીશું આપણે વત્તા આપણે 1 + 2 કરીશું વત્તા આપણે 1 + 2 કરીશું વત્તા આપણે 1 + 2 કરીશું તો આપણો સાચો ઉત્તર શું બનશે કે 24 બનશે એ 24 મિત્રો એ આપણો સાચો ઉત્તર રહેશે પણ એમાંથી આપણે આ ત્રણને બાદ કરીશું તો 21 બનશે 21 ઓપ્શન નંબર ડી એ આપણો સાચો ઉત્તર રહેશે ત્યારબાદ આપણે 18મો સવાલ જોઈએ કે 18મો સવાલમાં શું કરવાનું છે એ તમે જોઈ શકો છો અહીં આપણે શું કરવાનું છે આપણે જો આ પ્રકારનો એક ત્રિકોણ છે આ એક ત્રિકોણ આ બીજો આ ત્રીજો અને આ ચોથો છે ઓકે આ 5મો 6થો 7મો 8મો 9મો 10મો 11 અને 12મો છે ઓકે ત્યારબાદ એ ત્રિકોણ મળી જાય છે ત્યારબાદ આપણે શું કરીશું આગળનું લઈએ તો આ એક ત્રિકોણ બનશે મિત્રો ત્યારબાદ બીજો આ ત્રિકોણ બનશે એટલે કેટલા થયા
તો કે ભાઈ 13 અને 14 આ ત્રિકોણ બનશે, આ 15, આ મિત્રો 16 બનશે 18 ની અંદર. ત્યારબાદ કયા ત્રિકોણ બનશે? આ આખો અને આ આખો, એટલે કેટલા? 18 થયા. ત્યારબાદ મિત્રો આ આખો અને આ આખો 20 થયા. 20 ત્રિકોણ બનશે આ ત્રિકોણની અંદર. ઓપ્શન નંબર બી આપણો સાચો ઉત્તર રહેશે. ઓપ્શન બી 20 છે એ આપણો સાચો ઉત્તર રહેશે આની અંદર. મિત્રો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે 19મો સવાલ જોઈએ તે પહેલા આપણે ચેનલને મિત્રો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે 19મો જોઈએ. એની અંદર શું કરવાનું છે તે આપણે આ પ્રકારની આકૃતિ આપેલી છે, એના ઉપરથી આપણે ત્રિકોણ શોધવાના છે. જોઈએ આપણે આ મિત્રો એક ત્રિકોણ થયો, ત્યારબાદ આ બીજો ત્રિકોણ અને આ ત્રીજો ત્રિકોણ, 3 ત્રિકોણ મળી જશે. ત્યારબાદ મિત્રો આ ચોથો, આ પાંચમો અને છઠ્ઠો, 6 ત્રિકોણ મળી જાય છે. તો 19 ની અંદર મિત્રો કેટલા આવશે? 6 આવશે. એ બરાબર કેટલા મળશે? 6 મળશે. ઓકે, હવે આપણે 20મો સવાલ છે તે જોઈએ. તેની અંદર આપણે ગણવાના છે. જોઈએ આપણે સૌપ્રથમ આ 1, આ 2, આ 3 અને આ 4 છે. એવા કેટલા છે? તો કે ભાઈ 1, 2 અને 4 છે. તો 4 ગુણ્યા 4 બરાબર 16. આ અંદરના 16 મળ્યા. ત્યારબાદ આપણે શું કરીશું? આ એટલા મળી જાય છે. હવે આપણે આ તરફના ગણીએ, આ સામસામેના. ઓકે, આ 2 છે, 1 અને 2, તો એવા કેટલા છે? 4. તો 1 ગુણ્યા, એટલે મિત્રો 2 ગુણ્યા 4 કરીશું આપણે, 2 ગુણ્યા 4 કરીશું એટલે કેટલા મળશે? 8 મળશે. ત્યારબાદ આ કરીશું, આ લઈશું, આ એટલે એ પણ 2 છે એટલે 2 ગુણ્યા એ પણ 4 કરીશું, 8 મળશે. હજી મિત્રો ત્રિકોણ રહેશે, એ ત્રિકોણ આપણે જોઈએ. તો અહીં જો આ ત્રિકોણ મિત્રો એટલે બેડ, ત્યારબાદ ફરીથી આ અને ફરીથી આ, એટલે મિત્રો ઉપરના 3 અને નીચેના 3 એટલે 6 છે. એટલે 16 ને 8 તો કે ભાઈ 24, 24 ને 6 30 અને 30 ને 8 38. તો કે મિત્રો 20મો સવાલ છે એની અંદર શું આવશે? તો કે ભાઈ 38 આવશે. ઓપ્શન નંબર ડી. ઓકે, 21 થી 25 પ્રશ્નોમાં આપેલ અંગ્રેજી મૂળાક્ષરો અને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવીને સાચો ઉત્તર લખવાનો છે. આની અંદર મિત્રો ABCD ના જે ક્રમ પ્રમાણે આપણે સાચો ઉત્તર લખવાનો છે. ઓકે, તો આની અંદર આપણે શું કરીશું? સૌપ્રથમ આપણે ABCD ના મૂળાક્ષર લખીએ. તો સૌપ્રથમ આવતો અક્ષર છે A છે, ત્યારબાદ શું આવશે? D આવશે, ત્યારબાદ M આવશે, N O R. એવો શબ્દ કયો છે? ઓપ્શન નંબર ડી છે, એ આપણો સાચો ઉત્તર છે. મંકી છે તો એની અંદર E આવશે પહેલા, ત્યારબાદ K આવશે, M N O Y. એ કયો ઓપ્શન છે? એ પણ ડી જ છે. 23મો સવાલ જોઈએ. અનલોક, તો સૌપ્રથમ શું આવશે? તો કે C K L N O Y. ઓકે, એ ઓપ્શન નંબર એ છે. DEFEC ડિફેક્ટ, એના અંદર આપણે જોઈએ તો કે CDEFT. 24 ની અંદર ડી આવશે.
SHUFFLE સફળ. તો તેની અંદર મિત્રો આની અંદર આવશે EFFHUS ઓપ્શન નંબર બી આવશે. આગળ વધીએ. અહીં આપેલા છે જે ક્રમ મૂળાક્ષર છે એ પ્રમાણે ગોઠવવાના છે. આપેલું છે કે ભડભડ તો શું આવશે? ભ એટલે મિત્રો 1, ડ એટલે 7, ભ એટલે પાછો 1 અને ડ એટલે 7. 7 1 7 1 1 7 1 7. ઓકે મિત્રો, ઓપ્શન નંબર એ આવશે. રડવત તરત, ર એટલે મિત્રો તો કે ભાઈ 9 અને ત એટલે મિત્રો 3 થશે. રેડી? તો મિત્રો આ થઈ જશે. ડ એટલે મિત્રો 7 છે. ઓકે, ફરીથી કરીએ આપણે. રડ છે તો ર એટલે મિત્રો 9 અને ડ એટલે કેટલા થશે? 7 થશે. ત્યારબાદ વત્તા કરીશું, તો એટલે 3 થશે. ત્યારબાદ ર એટલે 9 થશે અને તો એટલે 3 થશે. ઓકે, તો આ બંનેનો આપણે સરવાળો કરતા 490 આવે છે ઉત્તર. ત્યારબાદ 28મો સવાલ જોઈએ કે રજ અને ભજ છે. તો રજ બરાબર કેટલા થશે? 95 અને ભજ બરાબર તો કે ભાઈ 15. ઉત્તર શું બનશે? 110. અને આપણે આમાંથી બાદ કરીએ તરત માઇનસ ભરત. તરત એટલે તો કે ભાઈ 393 માઇનસ કેટલા થશે? 193. કેટલા બનશે? 200. ઓપ્શન નંબર ડી. નીચેના પૈકી ક્યુ સાચું નથી? તો તેની અંદર ડી છે થશે. ઓકે, આપણે આગળ વધીએ. આપણે 31મો સવાલ જોઈએ. 3 આકૃતિઓમાંથી જુદી પડતી અને જુદી પડતી અલગ અલગ આકૃતિ આપણે શોધવાની છે. ઓકે, એટલે કે 31મો સવાલ છે. જો આની અંદર શું છે? જો મિત્રો જે છે ને અહીં એ છે, એની અંદર જો શું બનતું નથી? તો કે ભાઈ એલ બનતો નથી. જ્યારે બીજા બધાની અંદર શું બને છે? એલ બને છે. જો અહીં જો મિત્રો આ પ્રકારની છે, આ બાજુ આવશે, ત્યારબાદ આ બાજુ આવશે અને આ બાજુ આવશે. ઓકે, જો આ દાંડી છે મિત્રો એ નીચેની તરફ શું બનાવે છે? એલ બનાવે છે. જ્યારે આ બાજુમાં ઉપરની તરફ છે. માટે ઓપ્શન નંબર એ છે એ આપણો સાચો ઉત્તર રહેશે. 32મો સવાલ જોઈએ. એની અંદર શું આવશે? જો મિત્રો આ ડી છે, એના સિવાય બધામાં જો શું ફરક છે? તો કે જો જે વર્તુળાકાર ભાગ છે મિત્રો એને ખાનામાં જો લીટી નથી, જો છે નથી, જ્યારે આમાં આપેલી છે. ઓકે, એટલા માટે એ આપણો સાચો ઉત્તર રહેશે. આગળ જોઈએ. 33મો સવાલ છે. એની અંદર શું આવશે તે જોઈએ. પેલું આ બાજુ છે, આ એરો, આ બાજુ એરો છે, આ બાજુ બંધ છે, આ બાજુ બંધ છે. આ બંધ મિત્રો આમાં બંધ છે, અહીં છે, અહીં એરો છે. રેડી? એટલું સરખું જ છે બધામાં. હવે આપણે શું જોઈએ કે જો મિત્રો આ એ છે, એના સિવાય બીજામાં જો કે જે છે ને એ મિત્રો એ જે ઘડિયાળની દિશામાં જતા ફરેલા છે ને એ 90° ખૂણે ખાલી વર્તુળાકાર પર ગતિ કરે છે. જો આ મિત્રો જો આ પ્રકારે છે. અને બીજું આ મિત્રો કઈ તરફ ફરશે? આ તરફ આવશે, ત્યારબાદ આ તરફ આવશે અને આ તરફ આવશે. માટે ઓપ્શન નંબર એ છે આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ આપણે 34મો જોઈએ.
કે તેની અંદર શું આવશે તો કે જો આ 34મો સવાલ છે એની અંદર જો આપણો સાચો ઉત્તર રહેશે સી રહેશે. કારણ શું છે અહીં મિત્રો જો શું છે આ બાજુ છે આ બાજુ છે આ મિત્રો બધાય ત્રાંસા છે જ્યારે એકમાં સામસામા આપેલા છે માટે ઓપ્શન નંબર સી આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 35મો સવાલ છે એની અંદર શું આવશે તે જોઈએ આપણે. તો 35મો સવાલ છે એમાં શું કીધું છે કે જો બાકીના જો મિત્રો આ ઓપ્શન નંબર આમાં શું આવશે તો કે ભાઈ ડી આવશે. બાકીના મિત્રો જો આ બે કાટખૂણે છે જ્યારે આ કાટખૂણે નથી એ રીતે પણ તમે કરી શકો છો. 36મો સવાલ જોઈએ માસ્ક બરાબર 1375. ઓકે મિત્રો અહીં આપણે માસ્ક આપેલું છે એટલે કે 1357 અને વેસિન એટલે કે 2,34,46,046,089 જ હોય છે. CAKE બરાબર ક્વેશ્ચન માર્ક. તો હવે આપણે આનો ઉત્તર જોઈએ. તો 36મો સવાલ છે એની અંદર શું આવશે તો મિત્રો જો એમ બરાબર જો સી હોય તો શું સી ઉપર કેટલા છે તો કે ભાઈ સી ઉપર તો કે 4 છે તો અહીં લખવાના 4. ત્યારબાદ એ બરાબર કેટલા છે તો અહીં જો એ બરાબર તો કે ભાઈ 3 લખી લેવાના. ત્યારબાદ શું કરવાનું છે કે બરાબર તો કે બરાબર 7. ત્યારબાદ આપણે શું છે ઈ છે તો ઈ બરાબર શું આવે એ આપણે મેળવવાનું છે. જો સૌપ્રથમ પેલો આંકડો કેટલો છે 4 3 7 તો આ ઓપ્શનમાં છે માટે એ જ આપણો સાચો ઉત્તર રહેશે. 37મો સવાલ જોઈએ સ્કૂલ બરાબર શું છે તો કે ભાઈ જો 1,23,445. ટીચર બરાબર તો કે 6,78,2300 જો 79 છે. તો હોર્સ બરાબર કેટલા તો એચ બરાબર કેટલા અહીં જો આ એચ છે એચ બરાબર આપણે 3 આપેલા છે 3 લખીશું આપણે. ત્યારબાદ આપણે ઓ બરાબર કેટલા આપેલા છે તો કે 4 અહીં જો ઓ બરાબર 4 છે. ઓકે એ રીતે આપણે ગણવાના છે. તો હવે આપણે જોઈએ કે શું છે કે હોર્સ છે જો અહીં આપણે આપેલું છે કે ભાઈ હોર્સ માં હવે આર છે તો આર બરાબર તો કે ભાઈ 9. ત્યારબાદ એસ છે એસ બરાબર 1. ત્યારબાદ ઈ છે ઈ બરાબર કેટલા છે ઈ છે 7 છે. આ આંકડો શેમાં આવે છે તો કે ભાઈ ઓપ્શન નંબર બી માં તો એ આપણો સાચો ઉત્તર છે. 38મો સવાલ જોઈએ કે તેની અંદર શું કરવાનું છે. તો એમાં શું આપેલું છે કે એજ્યુકેશન બરાબર 3 4 9 2 1 85 76 આપેલા છે. તો નોટ બરાબર કેટલા આપણે એન બરાબર શોધવાના છે. તો અહીં જો મિત્રો એન આપણે કેટલા આપેલા છે તો ભાઈ 6 આપેલા છે એ 6 લખીશું. ત્યારબાદ આપણે ઓ કેટલા આપેલા છે તો કે ભાઈ ઓ આપણે આપેલા છે 7 આપેલા છે જો. ત્યારબાદ આપણે શું કરીશું હવે આપણે ટી લખીશું. ટી બરાબર કેટલા આપેલા છે તો પાછળથી 4 એટલે 8 આપેલા છે. ત્યારબાદ તો કે ભાઈ ઈ બરાબર કેટલા આપેલા છે 3. ઓપ્શન નંબર એ આપણો સાચો ઉત્તર રહેશે. ચોકલેટ બરાબર 24 62 65 173. તો કોલા બરાબર કેટલા. જો મિત્રો તમારે આ પ્રમાણે ન ગણવું હોય તો તમે આ પ્રમાણે પણ ગણી શકો છો. જોયું રેડી
જો મિત્રો તમારે આ પ્રમાણે પણ ગણી શકો છો. જો સૌપ્રથમ તમારે શું કરવાનું, અહીં લખવાનું ઈ બરાબર, તો નીચે લખવાનું કે જો ચોકલેટ વાળું જ ગણીએ ને આપણે, તો સી છે, તો સી બરાબર આપણે કેટલા આપેલા છે, 2 આપેલા છે. નીચે લખી નાખવાના CHOCALATE. જો H બરાબર તો કેટલા આપેલા છે, તો કે ભાઈ 4. એ રીતે તમારે બધા લખી અને પણ તમે કરી શકો છો મિત્રો. એના કરતા આ ઈઝી રહેશે. કોલા, તો સી એટલે કેટલા મિત્રો, 2. ત્યારબાદ ઓ એટલે તો કે ભાઈ 6. ત્યારબાદ આપણે 6 છે. ત્યારબાદ શું છે, એલ છે, તો એલ બરાબર કેટલા, પાછળથી ચોથો 5. ત્યારબાદ એ બરાબર કેટલા, તો કે ભાઈ ત્રીજો પાછળથી 1, એટલે કે 2651. ઓપ્શન નંબર બી એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ છે કે ભાઈ જાન્યુઆરી બરાબર ફેબ્રુઆરી, તો ડિસેમ્બર બરાબર, જો જે જો આમાં ડી છે, તો ડી સેમ આપેલો છે, આપેલો નથી. તો આપણે અહીં શું કરીશું, અહીં જો અહીં મિત્રો ARY છે, તો અહીં પણ ARY છે, તો અહીં BER છે, તો પાછળ પર શું રહેશે, તો કે ભાઈ BER રહેશે. એટલે કે આ અથવા આ આવશે. ઓકે, એ 2 જ ઓપ્શન રહી આપણી પાસે. હવે બીજું કંઈક જોઈએ, તો જો મિત્રો જો ડિસેમ્બર નો રાઇમિંગ વર્ડ કયો થાય છે, તો કે ભાઈ સપ્ટેમ્બર થાય છે, એટલા માટે એ જ આવશે સપ્ટેમ્બર. ઓપ્શન નંબર એ એ આપણો સાચો ઉત્તર રહેશે. 41મો સવાલ જોઈએ. નીચેના 41 થી 50 પ્રશ્નોના દર્શાવેલામાંથી 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે તે શોધવાનો છે. ઓકે, અહીં મિત્રો શું અલગ પડે છે, તો પડે છે, તે શું છે, તો કે ભાઈ અનુનાસિક વ્યંજન છે. ત્યારબાદ 42મો સવાલ છે, એની અંદર અણ અલગ પડે છે, કારણ કે તે મૂર્ધન્ય નું પ્રથમ વ્યંજન છે. ત્યારબાદ 43મો સવાલ જોઈએ, તો એની અંદર મિત્રો એ અલગ પડશે, કારણ કે તે સ્વર છે, બાકીના વ્યંજન છે. ત્યારબાદ આપણે 44મો જોઈએ, તો તેની અંદર મિત્રો શું અલગ પડશે, જો એની અંદર AB છે, EF, ID અને OF છે. તો મિત્રો આની અંદર EF અલગ પડશે, કારણ કે મિત્રો એ, ત્યારબાદ E, I અને O છે, એ મિત્રો ક્રમિક છે, એટલે માટે AB, EC અને એ BCDF ને જોડી છે, એટલા માટે EC આવે છે, પણ તેની જગ્યાએ આપણે EF આપેલું છે, માટે ઓપ્શન નંબર બી છે એ અલગ પડે છે. ત્યારબાદ 45મો સવાલ છે, GT, MN, SHYC. ઓકે, તો મિત્રો આની અંદર શું અલગ પડે, YC અલગ પડે છે. ત્યારબાદ 46મો સવાલ જોઈએ, એની અંદર 25 અલગ પડશે, કારણ કે મિત્રો તે બેકી છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે. બાકીની મિત્રો એકી સંખ્યાની જે પૂર્ણ વર્ગ છે, આ મિત્રો 6 છે, એનો વર્ગ છે. ત્યારબાદ 2 નો વર્ગ છે, એ રીતે કરવાના છે. 47મો સવાલ છે, એની અંદર 9 આવશે, કારણ કે તે અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે. જ્યારે બાકીની કઈ સંખ્યા છે, તો કે અવિભાજ્ય સંખ્યા છે. તો અહીં શું અલગ પડશે, તો આની અંદર મિત્રો જૂન અલગ પડશે, કારણ કે બાકીના દરેક માસના મહિના કેટલા છે, 31 અને 31. ઓકે, અને 30 છે. ત્યારબાદ 49મો સવાલ જોઈએ, મગર, માછલી, દેડકો અને કરચલો છે, તો આની અંદર શું આવશે, માછલી આવશે, કારણ કે બાકીના તો જો મિત્રો મગર પાણીમાં અને જમીન પર રહી શકે, દેડકો
તો કે ભાઈ પાણીમાં અને જમીન પર રહી શકે છે. કરચલો પણ પાણી અને જમીનમાં રહી શકે છે. જે માછલી છે એ ફક્ત પાણીમાં જ રહી શકે છે, એટલે અલગ પડે છે. ત્યારબાદ છે સેકન્ડ છે, મિનિટ છે, કલાક છે અને પ્રકાશ વર્ષ છે. તો તેની અંદર પ્રકાશ વર્ષ આવશે, કારણ કે જો બાકીના દરેક એકમ છે એ મિત્રો એ અંતરનો એકમ છે. પ્રકાશ વર્ષ એ બાકી વાળા સમયના એકમ છે. જો આ પણ સમયનો છે, આ પણ સમયનો છે, આ પણ સમયનો છે, આ અંતરનું છે, માટે એ આપણો સાચો ઉત્તર રહેશે. ઓપ્શન નંબર ડી, પ્રકાશ વર્ષ આવશે. ત્યારબાદ આપણે અરીસાની આકૃતિ આપેલી છે કે મિત્રો આ આકૃતિ છે જેને આપણે અરીસામાં જોતા કેવી દેખાય છે તે આપણે શોધવાની છે. મિત્રો આ પ્રકાર છે, આ પ્રકાર છે, તો આ બાજુ આવશે એટલે આ પ્રકાર રહેશે. ઓપ્શન નંબર સી એ આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ આ પ્રકાર આપેલું છે તો ઊંધું થઈ જશે. 52 ની અંદર એ આવશે મિત્રો. ત્યારબાદ 53મું જોઈએ કે તેની અંદર શું આવશે, એની અંદર ડી આવશે. ત્યારબાદ 54મો સવાલ છે, એની અંદર પણ ડી આવશે, કારણ કે મિત્રો આ બાજુ છે. તો હવે કઈ બાજુ થશે, તો કે આ બાજુ થશે એડી, એટલા માટે. અને આ બાજુ છે તો આ બાજુ ન રહે મિત્રો, આ પણ નહીં આવે, અને આમાં સાચું છે એટલે ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો ઉત્તર છે. આગળ વધીએ. 55મો સવાલ છે કે તેને આપણે ઓરિસ્સામાં રાખતા કેવો ઉત્તર આવે છે, તો એની અંદર ડી આવશે. ત્યારબાદ આપણે આપેલું છે કે પ્રથમ બે શબ્દોના ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી ત્રીજો શબ્દના આધારે એનો જે સંબંધ છે તે દર્શાવવાનો છે. અહીં આપણે આપેલું છે કે પેન્સિલ તો ગ્રેફાઇટ, પેન તો શું આવે, તો કે ભાઈ શાહી આવે છે. ઓપ્શન નંબર એ. સૂપ તો શાકભાજી, જ્યુસ તો શું આવે, 57 ની અંદર શું આવશે મિત્રો, ફળ આવશે. 58મું છે સાપ તો દરમાં રહે છે, તો સિંહ ક્યાં રહે છે, તો કે ભાઈ ગુફામાં રહે છે. ત્યારબાદ છે પાઘડી તો માથું, મોજા કેમાં હોય, પાઘડી જો માથામાં પહેરવાની હોય છે, ત્યારે મોજા શેમાં પહેરવાના હોય, તો કે પગમાં પહેરવાના હોય છે. કેમલ તો લેમેક, તો કાઉ તો શું. મિત્રો આની અંદર શું આવશે, તો કે ભાઈ WOC આવશે. ઓપ્શન નંબર એ. ઓકે, અહીં શું કરું છું, W લઈશું એટલે કે સી અને 2 છે. ત્યારબાદ આપણે શું આપેલું છે કે ડાબી બાજુએ ચોક્કસ સંબંધ દર્શાવે છે. આજે નિયમ અનુસાર ની જમણી બાજુએ સ્થાને યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડી બનાવવાની છે. ઘડિયાળ તો સમય, બેરોમીટર શું માપે છે, તો એ હવાનું દબાણ માપે છે. ત્યારબાદ લાકડું તો ફર્નિચર, સિમેન્ટ શેમાં ઉપયોગમાં આવે છે, તો સિમેન્ટ એની અંદર 62 ની અંદર શું આવશે, મકાનમાં આવે છે. ચુંબક તો હોકાયંત્ર, તો થર્મોમીટર તો પારો આવશે. શાળા તો વિદ્યાર્થીમાં હોય, શાળામાં શું હોય, વિદ્યાર્થી હોય, તો દુકાનમાં કોણ હોય, તો કે ભાઈ ગ્રાહક જ આવેલા હોય છે. ત્યારબાદ 4 છે તો 16 છે, તો 7 છે તો કેટલા છે, 28 છે. જો મિત્રો અહીં જો 4 ગુણ્યા 4 કરેલા છે તો 16 થશે. તો અહીં આપણે 7 ગુણ્યા 4 કરીએ તો કેટલા મળે, તો કે ભાઈ 28 મળે. એ રીતે ગણેલો છે. ત્યારબાદ 66મો છે, એની અંદર મિત્રો આ પ્રકારનો આકાર આવશે. ઓપ્શન નંબર એ છે એ આવશે. હવે આપણે આગળ વધીએ. અહીં આપણે આપેલી છે આ રાશિ આપેલી છે. વી તો મિત્રો આવો વી છે. ડબલ્યુ તો કેવો ડબલ્યુ આવશે, એની અંદર 67મો છે, એની અંદર સી આવશે. ત્યારબાદ છે 68મો છે, એની અંદર એસ છે, તો આ પ્રકારે એસ આપેલો છે. પી તો કઈ બાજુ આવશે, ઊંધો પી આવશે. એટલે 68 ની અંદર મિત્રો કયો આવશે ઉત્તર, બી આવશે. 69મો છે કે એલ બરાબર કે એમ, તો ક્યુ બરાબર ક્વેશ્ચન માર્ક છે. તો જોઈએ કે 69 ની અંદર શું આવશે, પીઆર આવશે. કેમ કે આગળ પાછળના જે મૂળાક્ષરો છે તે પ્રમાણે આપણે એને લઈશું. પૂછશે ગરબડ, તો કે ડબગર, પાછળથી આગળ કરવાનું છે. ઓકે,
તો મિત્રો પરબત છે તો કે ત બ પર ઓપ્શન નંબર બી. આગળ વધીએ 71મો સવાલ કે 51 વિદ્યાર્થીઓના વર્ગમાંથી રેશમાનો ક્રમ 21મો છે તો તેણીએ છેલ્લેથી કેટલામો ક્રમ મેળવ્યો. તો 71 સવાલની અંદર જોઈએ તો તેની અંદર શું કરીશું આપણે સૌપ્રથમ તો આપણે અહીં ગણીએ કે જો કુલ વિદ્યાર્થી લખીશું કુલ વિદ્યાર્થી. ઓકે, કુલ વિદ્યાર્થી તો કેટલા છે જો એમાં પહેલેથી ક્રમ અને વત્તા છેલ્લેથી ક્રમ. ઓકે, પહેલેથી ક્રમ કેટલો છે મિત્રો માઇનસ આપણે 1 કરીશું તો 51 બરાબર 21 વત્તા છેલ્લેથી ક્રમ મેળવવાનો છે -1 એટલે કે જો 51 માઇનસ 21 વત્તા 1 બરાબર કેટલા મળે 31 મળે છે. 31 એ મિત્રો આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ 72મો સવાલ છે કે ઊંચાઈના ક્રમમાં બેઠેલા વિદ્યાર્થીઓને અતુલનો ક્રમ પહેલેથી 7મો છે છતાં છેલ્લેથી 8મો ક્રમ ધરાવે છે તો કુલ કેટલા વિદ્યાર્થી બેઠેલા છે. એની અંદર શું કરીશું એની અંદર આપણે જોઈએ કે જો અતુલ છે એ જો પહેલેથી ક્રમ 7 છે એનો પાછળથી કેટલામો છે 8 -1 કરીશું 7 ને 8 15 -1 તો કેટલા આવશે 14 આવશે. તો 14 આપણો સાચો ઉત્તર છે. અનિલ સૂર્યાસ્ત સમયે સૂર્ય સામે મોં રાખીને ઊભો છે તો તેનો જમણો હાથ કઈ તરફ હશે. સૂર્યાસ્ત સમય એટલે કે જો એ સૂર્યાસ્ત સમયે કઈ તરફ દિશા છે પશ્ચિમ દિશા જોઈ છે તો તેની જમણી કઈ દિશા છે આ મિત્રો આ પશ્ચિમ દિશા છે તો એની જમણી કઈ થશે ઉત્તર. ઓકે, આ રીતે તમે કરી શકો છો. જો ઉત્તર રાખી અને તે પણ કરી શકો છો. હવે આપણે જોઈએ 1 કરોડ એટલે કેટલા 100. તો 74મો દાખલો છે. જો સૌપ્રથમ આપણે શું કરીશું 1 કરોડ લખીએ. જો 1 કરોડ લખાઈ ગુણ્યા આપણે કેટલા કરોડ કરવાના છે તો કે ભાઈ 100 કરવા છે ગુણ્યા આપણે 100 કરીશું તો કેટલા મળે તો અહીં જો એટલે કેટલા 100 એટલે આપણે જોઈએ તો કેટલા 100 આવે તો કે ભાઈ 10 લાખ ની પણ મિત્રો 1 લાખ આવશે. ઓકે, 1 લાખ આવશે. ત્યારબાદ 75મો સવાલ છે એ જોઈએ કે 1 જાન્યુઆરીના રોજ શુક્રવાર હોય તો 27 જાન્યુઆરીના રોજ કયો વાર હશે. તો તેવો દાખલો છે કે તેની અંદર આપણે વાત કરીએ શું કીધું છે કે 1 તારીખે શુક્રવાર હોય તો 1 વત્તા 28 કરીશું આપણે તો કેટલા મળે 29 થઈ જાય 29 થઈ જાય છે. ત્યારબાદ આપણે શું કરીશું એના બાદ કરીશું જો માઇનસ કરીશું વાર માઇનસ કરીશું. ઓકે, જો 7 કરીશું એટલે પાછો કયો વાર આવી જાય છે તો કે ભાઈ બુધવાર આવી જાય છે. એ આપણો સાચો ઉત્તર છે. જો જાન્યુઆરી મહિનામાં 14મી તારીખે ગુરુવાર હોય તો તે મહિનામાં કયો વાર 5 વખત નહીં આવે. આ નહીં આવે તે આપણે શોધવાનું છે. તો આપણે જોઈએ કે કયો વાર નહીં આવે. તો જો 14 તારીખે મિત્રો ગુરુવાર હોય તો 15 તારીખે કયો વાર શુક્રવાર વળી 15 - 14 બરાબર 1. જો 15 મિત્રો 15 - 14 બરાબર 1. ઓકે, 1 મળી જાય છે. પછી આપણે શું કરીશું ત્યારે શુક્રવાર મળી જાય છે તો તેના પછી આપણે 5 વખત
જોવાનું છે, એટલે કે શુક્ર, શનિ અને રવિ 5 વખત આવે છે. તો વાર કયો બનશે? ગુરુવાર આવશે. ત્યાર પછી જો આજે રવિવાર હોય તો 49 દિવસ પછી કયો વાર આવશે? તો આપણે આમ જોવાનું, કરણ 49 ભાંગ્યા 7 કરીશું તો શેષ કેટલી વધે? શૂન્ય શેષ વધે, એટલે રવિવાર જ આવશે. તો 78મો સવાલ છે, 31 ડિસેમ્બરે 2020 ના રોજ ગુરુવાર હોય તો 28 ફેબ્રુઆરી 2021 ના રોજ કયો વાર આવશે? 78મો સવાલની અંદર જોઈએ આપણે, એની અંદર આપણે શું કરીશું? એડ કરીશું. તો કે 31 વત્તા 28 કરીશું આપણે, તો કેટલા બને? તો 59 બનશે. રેડી? 59 બનશે. પછી આપણે જોઈએ શું કરીશું? તો 59 ભાંગ્યા આપણે 7 કરીશું તો કેટલા મળશે? 3 શેષ વધે, એટલે કે 3 શેષ વધે છે મિત્રો. તો 3 વાર આગળ જશે તો કયો વાર હતો? ગુરુવાર હતો. તો ગુરુ પછી શુક્ર, શનિ અને રવિવાર આવે છે. રવિવાર ઓપ્શન નંબર સી આપણો સાચો ઉત્તર છે. ત્યારબાદ 79મો છે કે તમારી બહેનના મામાની એકમાત્ર બહેનની દીકરી તમારે શું થાય છે? જો શું કીધું છે મિત્રો? બહેનના મામા, જો બહેનના મામા કોણ છે? તો મામા થયા. ઓકે. ત્યારબાદ મામાની એકમાત્ર બહેન એ શું થઈ છે? તો કે ભાઈ માં થઈ છે. ત્યારબાદ માની દીકરી શું થાય છે? તો કે ભાઈ બહેન થાય છે. તો ઉત્તર શું બનશે? બહેન આવશે ઉત્તરમાં. ત્યારબાદ મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને યોગેશ કહે છે, તે મારી સાસુની એકમાત્ર દીકરીનો દીકરો છે. તે ખેલાડી યોગેશને શું થાય છે? તો સાસુની એકમાત્ર દીકરી, આમ ચલો, સાસુની એકમાત્ર દીકરી, તો શું આવે? તો કે ભાઈ પત્ની. ત્યારબાદ છે પત્નીનો દીકરો, તો દીકરો થશે એને, તો પણ આને શું થશે? પુત્ર થશે. તો ઓપ્શન નંબર બી માં આવશે, પુત્ર આવશે. ત્યારબાદ 81મો સવાલ જોઈએ કે શું છે? કે જાહ્નવી સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશા તરફ પીઠ રાખીને ઊભી છે. જો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? કે જો તે 81માની અંદર પૂર્વ દિશા આવશે, કારણ કે તે મિત્રો જે છે એ સૂર્યાસ્ત સમયે વસ્તુનો પડછાયો કઈ તરફ પડે છે? તો કે પૂર્વ તરફ પડે છે. પશ્ચિમમાં આથમતું હોય, એટલે જો મિત્રો આ પશ્ચિમ છે, એનો જે સૂર્યપ્રકાશ પડે છે એ કઈ તરફ જશે? તો કે ભાઈ પૂર્વ તરફ પડશે. એ અત્યારે અહીં ઉભેલો છે, તો કઈ તરફ પડશે? પૂર્વ તરફ એનો પડછાયો પડશે. ઓકે. 82મો સવાલ છે કે પિયુષ ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 3 કિલોમીટર ચાલે છે. આ મિત્રો જે છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઓકે. જો પિયુષ ઘરેથી નીકળી અને 3 કિલોમીટર પૂર્વ તરફ હાલે છે, અહીં 3 કિલોમીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી તરફ કાટખૂણે વળીને, ડાબી તરફ કઈ થશે? કાટખૂણે વળે છે, એટલે હેરખો વળે છે કાટખૂણે. 4 કિલોમીટર ચાલે છે. ઓકે. તો હવે ઘરે પાછા ફરતા તેમણે કેટલું અંતર કાપવું હશે? તો જો અહીં આવ્યો છે, તો અહીંથી કેટલું થશે? 3 જ થાય ને મિત્રો. 3 અને આ 3 કેટલું થશે? 7 થશે. એટલે ઉત્તર શું બનશે મિત્રો આપણો? 5 થશે, કારણ કે આ 3 અને આ 2 અડધું થશે, એટલે 5 થશે. ત્યાર પછી સાગર ઘરેથી નીકળી પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરે છે. ત્યાંથી તે ડાબી બાજુ વળીને થોડુંક ચાલે છે. ત્યારબાદ તે જમણી બાજુ વળે છે. હવે તેનું મોં કઈ દિશા તરફ હશે? તો જો એની અંદર જો ડાબે જમણે વળવાથી શરૂ કરે છે,
તો કઈ દિશા તરફ રહેશે? તો પશ્ચિમ દિશા તરફ રહેશે. ત્યારબાદ 84મો સવાલ છે. જલ્પા અને જિનલની હાલની ઉંમરનો સરવાળો 25 વર્ષ છે. તો બંનેની ઉંમરનો સરવાળો કેટલો? તો આપણે શું કરીશું? 5 વર્ષ વધે છે એટલે ઉત્તર શું બનશે? 35 વર્ષ. રામની ઉંમર શ્યામની કરતા 5 વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 25 વર્ષ હોય તો શ્યામની ઉંમર શોધવાની છે. હવે આપણે શ્યામની ઉંમર શોધીએ તો સૌપ્રથમ શું કરીશું? આપણે તો x + 5 કરીશું. તો આપણે x + 5 બરાબર 25 કરીશું. તો આપણે શું મળશે? 2x બરાબર તો કે ભાઈ 25 - 5 કરીશું. તો x બરાબર આપણે 20/2 મૂકીશું. તો આપણે 10 થશે. હવે આપણે 10 + 5 કરીશું તો કેટલા બનશે? 15 બનશે. તો મિત્રો એની અંદર શું આવશે સાચો ઉત્તર? તો કે ભાઈ એની અંદર 15 વર્ષ આવશે. હવે આપણે 86મો સવાલ જોઈએ કે કૃષ્ણનો જન્મ સમયે અને તેના પિતાની ઉંમરનો સરવાળો 30 વર્ષ હતો. જો હાલમાં તો બંનેની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો કૃષ્ણની હાલની ઉંમર શોધો. આપણે આની ઉંમર શોધવાની છે કે જો અહીં જો જન્મ સમયે ઉંમર કેટલી વર્ષ હોય છે? તો કે 0 હોય છે. ત્યારબાદ શું થાય છે? તો કે 20 વર્ષનો એની અંદર એડ થાય છે, વધારો થાય છે. તો પરથી કહી શકાય છે કે પિતા પુત્રની ઉંમરનો 10 વર્ષ તો વધી હશે. એટલે કેટલી વર્ષ વધી હશે? તો કે કુલ 10 વર્ષ વધી હશે. માટે ઓપ્શન નંબર ડી છે એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ આપણે શું કરીએ? 27મો સવાલ જોઈ લઈએ કે એક સીધી હરોળમાં દીપકનું સ્થાન આંગળીથી ગણતા 8મું અને પાછળથી ગણતા 7મું છે. તો તે હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હશે? એ ગણીશું આપણે. એટલે આપણે જોઈએ 87મો દાખલો છે. એમાં જોઈએ કે કુલ વ્યક્તિ કેટલા છે? તો કે ભાઈ આગળથી સ્થાન અને વત્તા પાછળથી સ્નાન. તો શું આવશે? માઇનસ આપણે 1 કરીશું એટલે આપણો ઉત્તર શું બનશે? તો કે ભાઈ 14 એ આપણો સાચો ઉત્તર રહેશે. ત્યારબાદ એક હરોળમાં ડાબી બાજુએ ગણતરી કરતા વિજય બીજા સ્થાને અને જ્યારે જમણી બાજુએથી ગણતરી કરતા વીણા બીજા સ્થાને છે. જો તે બંને પાસે હોય તો હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ હોય? તો 88મો છે. એની અંદર જોઈએ આપણે શું કરવાનું છે. સૌપ્રથમ આપણે પ્રથમ પ્રકાર લઈએ. પ્રથમ પ્રકારમાં એની અંદર શું છે? તો કે વિજય વીણા એ 4 છે. વિજય અને વીણા છે એને 4 અને 4 લીધા છે. ત્યારબાદ છે વીણા અને વિજય છે. બીજા પ્રકારમાં વીણા અને વિજયે તો કે ભાઈ 2 વ્યક્તિઓ લીધેલા છે. એટલે ઉત્તર શું બનશે? ઓપ્શન નંબર બી છે 2 બનશે. 1 કિગ્રા લોખંડ અને 1000 ગ્રામ કપાસ પૈકી કોનું વજન વધુ છે? મિત્રો આ બંનેનું વજન કોનું વજન વધુ છે? મિત્રો આ પ્રશ્ન છે એની અંદર મિત્રો વજન કેટલું હોય? સરખું હોય. 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ હોય છે. વજનમાં કોઈ ફેર હોતો નથી. ભલે વસ્તુ ભારી હોય કે ફોરી હોય, વજનમાં કઈ ફેર પડતો નથી. માટે બંને કેવા છે? સમાન રહેશે, બંને સરખું. ત્યારબાદ છે એક પાઇપના 5 સરખા ટુકડા કરવામાં આવે તો કેટલી વખત તેને કાપવો પડે? કે જો એક પાઇપ છે એના આપણે કેટલા ટુકડા કરવાના છે? 5 ટુકડા કરતા તેને કેટલી વખત કાપવો પડે? જો આ એક પાઇપ છે, ઓકે, એના આપણે કેટલા ટુકડા કરવાના છે?
5 ટુકડા કરવાના છે. મિત્રો આ એક, આ બીજો, આ ત્રીજો, આ ચોથો અને થઈ ગયા 5. આ 1 2 3 4 અને 5. તો આપણે કેટલી વખત હાંકવું પડ્યું? તો કે ભાઈ આ 4 વખત આપણે જે પ્રહાર કરીશું ત્યારે લાકડું 5 વખત કપાશે. માટે ઓપ્શન નંબર શું છે? બી એ આપણો સાચો ઉત્તર રહેશે. ઓકે, અહીં જ મિત્રો આપણું જે પ્રશ્નપત્ર 2020 નું હતું તેનું સંપૂર્ણ સોલ્યુશન સમાપ્ત થાય છે. જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.